નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે આકૃતિ અને આલેખનું મહત્વ અને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરી. ત્યાર પછીનો મુદ્દો છે આપણી પાસે આકૃતિના પ્રકાર. આમ આકૃતિના 6 પ્રકારો છે: ચિત્રાકૃતિ, વિકર્ણ આકૃતિ, સમય આધારિત રેખાકૃતિ, વર્તુળાકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. પણ આપણે અભ્યાસક્રમમાં અહીંયા મુખ્ય 2 પ્રકારો વિશે આપણે ચર્ચા કરીશું: સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે. પણ બાકીના જે પ્રકારો રહ્યા એના વિશે થોડી વિગત જાણી લઈએ. પહેલો પ્રકાર છે ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ એટલે જે માહિતી આપેલી છે એ માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવી. દાખલા તરીકે વસ્તીની માહિતી આપેલી છે અલગ અલગ વર્ષો દરમિયાન, તો માણસનું ચિત્ર દોરીને એ માહિતી આકૃતિમાં રજૂ કરવી. ઘઉંના ઉત્પાદનનું માહિતી આપેલી છે તો ઘઉંનું ચિત્ર દોરીને એ માહિતીને રજૂ કરવી. તો ટૂંકમાં જે માહિતી આપેલી છે એ માહિતીને અનુરૂપ ચિત્ર દોરીને એ માહિતીની રજૂઆત એટલે થશે ચિત્રાકૃતિ. બીજો પ્રકાર છે વિકર્ણ આકૃતિ, જેને બીજા નામે છૂટા છવાયા બિંદુઓની આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અલગ અલગ વર્ષ દરમિયાન આપેલા અલગ અલગ ઉત્પાદનો દર્શાવવા માટે દરેક સમયે જે માહિતી જે છે એને બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે અર્થશાસ્ત્રમાં માંગ રેખા જોઈએ છીએ, પુરવઠા રેખા જોઈએ છે. આ બધી આકૃતિઓ છે એ વિકર્ણ આકૃતિ તરીકે ઓળખી શકાય. આ ઉપરાંત આપણે જોઈએ તો શેર બજારની અંદર રોજે રોજ શેરના ભાવોની અંદર વધઘટ થતી જે આકૃતિ આપણને દર્શાવવામાં આવે છે એ પણ વિકર્ણ આકૃતિ છે, છૂટા છવાયા બિંદુવાળી આકૃતિ છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે સમય આધારિત રેખાકૃતિ. સમય આધારિત અલગ અલગ સમય દરમિયાન જે માહિતી આપેલી છે તો સમયને આધારે માહિતીની રજૂઆત કરવા માટે સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે વર્તુળાકૃતિ. વર્તુળાકૃતિ તો જે માહિતી આપેલી છે એ માહિતીને અનુરૂપ માહિતીને વર્તુળના ત્રિજ્યામાં ફેરવી અને જેટલી પણ માહિતી આપેલી છે એ માહિતીના અલગ અલગ વર્તુળો દોરવામાં આવે છે. તો એ માહિતીને વર્તુળની ત્રિજ્યા પ્રમાણે રજૂઆત થાય છે, એટલા માટે એને વર્તુળાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો પ્રકાર છે સ્તંભ આકૃતિ. તો સ્તંભ આકૃતિ કે જેને આપણે અભ્યાસક્રમની અંદર વિગતવાર સમજવાનું છે. સ્તંભ આકૃતિ તો સ્તંભ આકૃતિ એટલે કોઈ એક ચલનું મૂલ્ય છે એ એક ચલના મૂલ્યને અલગ અલગ વિભાગોની અંદર વિભાજિત કરતી આકૃતિ છે સ્તંભ આકૃતિ છે. તો આવી આકૃતિ છે એ દોરવા માટે માહિતીને અનુરૂપ ચલના મૂલ્યને અનુરૂપ આડા કે ઊભા સ્તંભો દોરીને એની રજૂઆત કરી શકાય છે. અને દરેક વિભાગ કે સમય માટે અલગ અલગ સ્તંભ દોરવામાં આવે છે. આ છે સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિની અંદર મુખ્યત્વે 3 પ્રકારની સ્તંભ આકૃતિ હોય છે, જેની અંદર પહેલી છે સાદી સ્તંભ આકૃતિ, બીજો પ્રકાર છે પાસ પાસેની સ્તંભ આકૃતિ, અને ત્રીજો પ્રકાર છે વિભાજિત સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિના મુખ્ય 3 પ્રકાર. એમાંથી પ્રથમ છે સાદી સ્તંભ આકૃતિ. તો સાદી સ્તંભ આકૃતિ દોરવા માટે કોઈ એક આધાર, જેમ કે કોઈ એક પ્રદેશ, કોઈ એક સમયગાળો વગેરે ઉપર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવે છે. સાદી સ્તંભ આકૃતિ છે એ કોઈ એક પ્રદેશ કે કોઈ એક સમયગાળા દરમિયાન કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે જોઈએ આપણે તો વિવિધ પ્રદેશો વચ્ચે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન, કોઈ અલગ અલગ સમયગાળા દરમિયાન વસ્તીનું પ્રમાણ. તો આ એક પ્રદેશ કે એક સમયગાળો
એનો આધાર છે એ જે તે સમયગાળા દરમિયાન અથવા તો જે તે પ્રદેશોમાં એના ચલનું મૂલ્ય એ સાદી સ્તંભાકૃતિ દ્વારા આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે અહીંયા અલગ અલગ મહિનાઓ દરમિયાન અહીંયા મહિનો આપેલો છે માની લો, અને એ મહિના દરમિયાન અલગ અલગ વસ્તુ, કોઈ એક વસ્તુના વેચાણના એકમો આપેલા છે. વેચાણના એકમો દાખલા તરીકે જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, આ અલગ અલગ મહિનાઓ દરમિયાન જે તે વસ્તુનું વેચાણ કેટલું થયું તો એના એકમો આપેલા છે. દાખલા તરીકે 35, 60, 65, 50 આવી માહિતી આપણને આપેલી છે. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ, આપણે વાત કરી કે કોઈ એક પ્રદેશ કે કોઈ એક સમયગાળા દરમિયાન એના ચલનું મૂલ્ય દર્શાવવા માટે આ સાદી સ્તંભ આકૃતિની રજૂઆત, એ માહિતીની રજૂઆત સાદી સ્તંભ આકૃતિ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો આની આપણે સ્તંભ આકૃતિ દોરવી હોય, આવી માહિતી આપેલી હોય ત્યારે એની સ્તંભ આકૃતિ દોરી શકાય. કોઈ એક જ ચલનું મૂલ્ય આપેલું છે, જો એક કરતાં વધુ ચલનું મૂલ્ય આપેલું હોય તો આપણે બીજી આકૃતિ દોરવી પડે, પાસેની સ્તંભ આકૃતિ. આગળ એને વિગતવાર જોશું એટલે સમજાશે. અહીંયા એક જ ચલ આપેલો છે, વેચાણના એકમ, એક જ ચલનું મૂલ્ય આપેલું છે, એટલા માટે એની સાદી સ્તંભ આકૃતિ દોરી શકાય. તો આની સ્તંભ આકૃતિ આપણે કઈ રીતે દોરશું? તો આ y અક્ષ, ઊભી ધરી કે જેને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે, આડી ધરી એને x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. x અક્ષ ઉપર હંમેશા સ્વતંત્ર ચલ લખાય છે. કેવો ચલ? સ્વતંત્ર ચલ. તો સ્વતંત્ર ચલ કોને કહેશું? કોઈ સમયગાળો, કોઈ વિસ્તાર કે કોઈ સ્થળ આપેલું હોય તો એ સ્વતંત્ર ચલ થશે. તો સ્વતંત્ર ચલ ને આપણે અહીંયા જોઈએ તો અહીંયા સમયગાળો, જો ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. x ધરી, આડી ધરી ઉપર સ્વતંત્ર ચલ લખાય છે. તો સ્વતંત્ર ચલ કયો? તો સ્વતંત્ર ચલ માટે સમય, સ્થળ કે ક્ષેત્ર, આ ત્રણ વસ્તુ છે એને આપણે સ્વતંત્ર ચલ તરીકે ઓળખીશું. અહીંયા જે આપણને રકમમાં જે માહિતી આપેલી હોય એમાં જે વસ્તુ સમય દર્શાવતી હોય, સ્થળ દર્શાવતી હોય કે ક્ષેત્ર દર્શાવતું હોય એને આપણે હંમેશા x અક્ષ ઉપર લખશું. તો અહીંયા આપણે આ બે વસ્તુમાં જોઈએ તો આ સમય બતાવે છે આપણને, અલગ અલગ સમય, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો, એપ્રિલ મહિનો. એટલા માટે આ સમય છે, એટલા માટે આપણે એને x અક્ષ પર લખશું. અહીંયા જાન્યુઆરી, આ છે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. y અક્ષ ઉપર હંમેશા પરતંત્ર ચલ લખાય છે અથવા તો પરતંત્ર ચલને આધારિત ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સ્વતંત્ર ચલ જેના ઉપર આધારિત છે એ એટલે પરતંત્ર ચલ. પરતંત્ર ચલ હંમેશા કિંમતોમાં હશે એટલે કિંમતો આપણે અહીંયા લખવાની થશે. યોગ્ય સ્કેલ માપ લઈને તો અહીંયા એક ખાના બરાબર આપણે કેટલી કિંમત લખવી એ આપણે નક્કી કરવાનું છે. તો એના માટે શું કરશું કે સૌથી પહેલા આપણે આમાં જોઈ લેશું. સૌથી પહેલા મોટી કિંમત કઈ? તો સૌથી મોટી કિંમત છે 65. તો આપણે અહીંયા 5 નું અંતર રાખીને આપણે અહીંયા કિંમતો દર્શાવી શકીએ, અથવા તો 10 નું અંતર રાખીને પણ અહીંયા કિંમતો દર્શાવી શકીએ. હું અહીંયા 10 નું રાખું છું. 10, 20, 30, 40, 50 અને 60. x અક્ષ પર અને y અક્ષ પર દર્શાવી લીધા પછી એક મહિનો લેતો જવાનો છે, એના જેટલી કિંમત હોય, જેટલું મૂલ્ય હોય એટલી ઊંચાઈનો સ્તંભ દોરવાનો છે. તો અહીંયા પહેલું જાન્યુઆરી મહિનામાં 35 છે, તો 30 અને 35 ની વચ્ચે અહીંયા પહેલો સ્તંભ બનશે. એ જ રીતે ફેબ્રુઆરી મહિનામાં 60 નું ઉત્પાદન છે, તો અહીંયા 60 નો બીજો સ્તંભ બનશે. માર્ચ મહિનામાં 65 નું ઉત્પાદન છે, તો 65 નો સ્તંભ બનશે. એપ્રિલમાં 50 નું ઉત્પાદન છે, તો 50 નો સ્તંભ બનશે.
દરેક મહિના દીઠ જેટલું મૂલ્ય આપેલું છે એટલી ઊંચાઈના સ્તંભ દોરવાના છે. આટલું થઈ ગયા પછી અહીંયા એક્સ અક્ષ પર આપણે શું દર્શાવેલું છે તો કે મહિનાઓ દર્શાવેલા છે. તો અહીંયા લખવું મહિનો. વાય અક્ષ ઉપર શું દર્શાવેલું છે તો વેચાણના એકમો. તો અહીંયા દર્શાવવું કે વેચાણના એકમો. અને છેલ્લી બાબત જમણી સાઈડના ખૂણા ઉપર સ્કેલ માપ લખવાનું છે. સ્કેલ માપ. તો સ્કેલ માપ એટલે શું તો કે બંને ધરી ઉપર તમે કઈ કઈ વિગતો લીધી તે. તો આપણે આ એક્સ અક્ષ પર એક્સ અક્ષ બરાબર શું લીધું તો કે મહિના. તો આ મહિના. વાય અક્ષ પર ત્યાં કિંમતો દર્શાવેલી છે એટલે આપણે સ્પષ્ટ સ્કેલ માપ દર્શાવવું પડશે કે આ એક ખાનું છે એ 1 સેન્ટીમીટરનું હોય. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા લીધા તો અહીંયા દર્શાવવાનું છે કે x અક્ષ બરાબર 1 સેમી બરાબર 10 એકમો. શું લીધું છે y અક્ષ ઉપર વેચાણના એકમો લીધા છે કે 10 વેચાણના એકમો. તો આ માહિતી ઉપરથી આપણે સાદી સ્તંભાકૃતિ ની રજૂઆત કરી એમ આપણે કહી શકીએ. ત્યાર પછી સ્તંભાકૃતિનો આપણે બીજો પ્રકાર છે પાસ પાસેની સ્તંભાકૃતિ. તો પાસ પાસેની સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે આવો ટૂંકો પ્રશ્ન પણ આવી શકે. તો પાસ પાસેની સ્તંભાકૃતિ છે એ કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલના અલગ અલગ વર્ગોના મૂલ્યો જ્યારે દર્શાવવાના હોય ત્યારે હંમેશા પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. એટલે કે આધાર એક જ હોય અને આ એક આધારના એક ચલના વિવિધ વર્ગોના મૂલ્યો માટે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવતી હોય છે. દાખલા તરીકે માની લઈએ કે કોઈ એક સમયગાળા દરમિયાન તો સમયગાળો એ આધારી છે અને એનો એક ચલ એટલે કે સાક્ષરતા. તો સમયગાળો આધાર એક અને એક ચલ સાક્ષરતા. પણ સાક્ષરતાની અંદર સ્ત્રીઓ અને પુરુષો એવા જો બે વર્ગ પાડવામાં આવે તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા માટે હંમેશા પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવતી હોય છે. તો પાસ પાસેની સ્તંભાકૃતિમાં સ્ત્રી અને પુરુષ આ બંનેના વર્ગોના સ્તંભો છે એ કોઈ એક વર્ષ માટે પાસ પાસે દોરવામાં આવતા હોય છે. એટલા માટે આ આકૃતિનું નામ પડે છે પાસ પાસેની સ્તંભાકૃતિ. બુક્સની અંદર આપણને ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવેલું છે. પેજ નંબર 5 ઉપર એનું કોષ્ટક આપેલું છે એના ઉપરથી પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવી છે. એ જોઈને જ આપણે થોડું સમજીએ એની અંદર. તો અલગ અલગ મહિનાઓ દરમિયાન અલગ અલગ ચોકલેટ બોક્સનું વેચાણ કરતી માહિતી આપણને કોષ્ટકમાં આપેલી છે. તો એની અંદર જોઈ શકીએ છીએ કે મહિનો એટલે કે સમયગાળો છે એ એક આધાર છે અને ચલ શું બનશે તો કે વેચાણ એ ચલ બનશે. તો વેચાણની અંદર અલગ અલગ પ્રકારના 3 પ્રકારના બોક્સનું વેચાણ દર્શાવેલું છે. તો એ સમયગાળા દરમિયાન કોઈ એક ચલના ચલ એ થયો વેચાણના વિવિધ વર્ગો એટલે કે નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ. તો આ 3 વર્ગો પડે છે. તો એ 3 વર્ગો મુજબ પાસ પાસે એના સ્તંભો દોરવામાં આવે છે. જોઈએ આપણે આગળની આકૃતિ આપણે સાદી સ્તંભ આકૃતિ જોઈ. તો એની અંદર વાય અક્ષ અને એક્સ અક્ષ. એક્સ અક્ષ ઉપર હંમેશા આપણે સ્વતંત્ર ચલ એટલે કે સમય, સ્થળ કે ક્ષેત્ર દર્શાવીએ. આમાં સમયગાળો છે આપણને મહિના આપેલા છે એટલે આપણે એક્સ અક્ષ ઉપર અહીંયા મહિનાઓ દર્શાવશું. દાખલા તરીકે પહેલો મહિનો આપેલો છે એમાં જાન્યુઆરી થી ફેબ્રુઆરી. બીજો મહિનો આપેલો છે આપણને એમાં માર્ચ થી એપ્રિલ. આ 2 મહિનાનું આપણે સમજી લઈએ. વાય અક્ષ ઉપર એનું વેચાણ આપેલું છે. આગળની આકૃતિમાં આપણે સમજી ગયા કે યોગ્ય સ્કેલ માપ લઈને અહીંયા આપણે કિંમતો દર્શાવવાની હોય છે. તો એ માટે આપણે જોયું હતું કે સૌથી મોટી કિંમત હોય એ પહેલા જોઈ લેવાની છે. સરવાળાઓની અંદર જોઈએ તો સૌથી વધુ કિંમત છે 60 છે. તો 60 સુધીની કિંમતો આપણે અહીંયા દર્શાવી છે. તો 10-10 નો ગાળો રાખીને એ આપણે કિંમતો અહીંયા દર્શાવી છે. હવે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન જેટલું વેચાણ થયું છે 3 પ્રકારના બોક્સનું.
હવે દરેક મહિના દીઠ વેચાણ કેટલું થયેલું છે એ જોતા જઈએ અને એના મૂલ્યને અનુરૂપ છે એ સ્તંભ દોરતા જઈએ. તો એની અંદર આપણે જોઈએ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન નાના બોક્સનું વેચાણ છે એ 30 એકમોનું છે. નાના બોક્સનું વેચાણ એટલે પ્રથમ આપણે સ્તંભ બનાવશું નાના 30 એકમો સુધી. ત્યાર પછી એ જ મહિના દરમિયાન મોટા બોક્સનું વેચાણ છે 15 એકમો. તો 10 અને 20 ની બરોબર વચ્ચે 15 એકમો અને મોટા બોક્સનું વેચાણ છે 25 એકમો. તો આ રીતે એક જ મહિના દરમિયાન 3 જુદા જુદા વર્ગો હોય છે. નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ. એ જ રીતે બીજા મહિના દરમિયાન જોઈએ તો માર્ચ એપ્રિલ દરમિયાન નાના બોક્સનું વેચાણ છે 40 એકમો. મધ્યમ બોક્સનું વેચાણ છે 25 એકમો અને મોટા બોક્સનું વેચાણ છે 50 એકમો. તો આ રીતે એક જ મહિના દરમિયાન 3 અલગ અલગ સ્તંભો અને એ પણ પાસ પાસે સ્તંભો બને છે. એટલા માટે જ એ આકૃતિનું નામ છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. અહીંયા એક અક્ષ ઉપર આપણે સ્વતંત્ર ચલ એટલે કે મહિનાઓ લીધેલા છે એટલે અહીંયા લખશું આપણે માસ. ત્યાર પછી આ દરેક સ્તંભને અલગ અલગ શેડ કે અલગ અલગ રંગથી આપણે દર્શાવવો પડે કે જેથી ખબર પડે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન આ પ્રથમ સ્તંભ છે એ કેવા પ્રકારના બોક્સનું વેચાણ ધરાવે છે. તો અહીં આપણે દરેક મહિના દરમિયાન પહેલો સ્તંભ છે નાના બોક્સના વેચાણ માટેનો દોરેલો છે એટલે આપણે એને અલગ અલગ શેડથી દર્શાવશું. દાખલા તરીકે આવી નિશાનીઓ દ્વારા આપણે દરેક મહિના દરમિયાન જે પ્રથમ સ્તંભ છે જે નાના વેચાણના એકમો દર્શાવે એવા પ્રકારની નિશાનીઓ દ્વારા આપણે એને દર્શાવીએ. બીજો સ્તંભ છે એ મધ્યમ બોક્સનું વેચાણ કરતા એકમોનો છે. તો એની અંદર પણ આપણે અલગ નિશાનીઓ દ્વારા એ સ્તંભને દરેક મહિનાના બીજા સ્તંભ કે જે મધ્યમ વેચાણના એકમોનું દર્શાવે આ રીતે અલગ અલગ શેડ દ્વારા આપણે દરેક સ્તંભને દર્શાવશું. અને આગળની સ્તંભ આકૃતિની અંદર આપણે જોયું એ રીતે સ્કેલ માપ લખશું. તો સ્કેલ માપ શું થશે તો x અક્ષ પર આપણે શું દર્શાવેલું છે માસ અને y અક્ષ પર આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 વેચાણના એકમો દર્શાવેલા છે. બીજી વસ્તુ આપણે અનુસૂચિ દર્શાવશું. અનુસૂચિ એટલે કે દરેક સ્તંભને જે અલગ અલગ નિશાનીઓ દ્વારા આપણે દર્શાવેલું એ સ્તંભ છે એ કયા વર્ગનો દર્શાવે છે એ માટે પ્રથમ સ્તંભ છે આવી નિશાનીઓ પર આપણે દર્શાવ્યું છે એ નાના બોક્સના વેચાણના એકમો દર્શાવે છે. નાના બોક્સ. જે બીજી નિશાની છે એ મધ્યમ બોક્સનું વેચાણનો સ્તંભ દર્શાવે છે અને જે આપણે બ્લેન્ક સ્તંભ રાખેલો છે એ મોટા બોક્સના વેચાણનો દર્શાવે છે. તો અનુસૂચિ ઉપરથી આપણને ખબર પડશે કે આવા શેડ વાળો બોક્સ છે, આવા શેડ વાળો સ્તંભ છે કે નાના વેચાણના એકમ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન આવા શેડ વાળો જે સ્તંભ છે એ 30 નાના બોક્સના વેચાણો દર્શાવે છે. તો આ રીતે પાસ પાસેની સ્તંભ આકૃતિ બનશે. આગળના મહિનાઓનો પણ એની અંદર આપણને આપેલું છે. ત્યાર પછીની ત્રીજો પ્રકાર છે સાદી સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિનો ત્રીજો પ્રકાર છે વિભાજિત સ્તંભ આકૃતિ. તો વિભાજિત એના નામ ઉપરથી જ થોડો ખ્યાલ આવે કે સ્તંભ આકૃતિના જે દરેક સ્તંભો છે એને એના પેટા વિભાગ મુજબ વિભાજિત કરવાના છે. સ્તંભ આકૃતિની અંદર આપણે સ્તંભો કઈ રીતના બને છે એ જોઈ ગયા. તો એ દરેક સ્તંભને સ્તંભ આકૃતિના દરેક સ્તંભને એના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોની અંદર જ્યારે વિભાજિત કરવામાં આવે તો એને વિભાજિત સ્તંભ આકૃતિ કહે છે. તો વિભાજિત સ્તંભ આકૃતિ છે એની અંદર સ્તંભના પેટા વિભાગ પાડવામાં આવે છે એના મૂલ્યને આધારે અને એ પેટા વિભાગને અલગ અલગ રંગ કે અલગ અલગ શેડથી દર્શાવવામાં આવે છે. અહીંયા આપણને ઉદાહરણ એ આકૃતિ દોરીને આપેલું છે બુક્સની અંદર પેજ નંબર 6 ઉપર એનું કોષ્ટક આપેલું છે એના ઉપરથી વિભાજિત સ્તંભ આકૃતિ દોરેલી છે એને આપણે સમજીએ.
તો એ કોષ્ટકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ બે ક્ષેત્રો માટે, એમાં બે ક્ષેત્ર આપેલા છે, ગ્રામ્ય અને શહેરી. અલગ અલગ બે ક્ષેત્રોની અંદર અલગ અલગ મહિનાઓ દરમિયાન કેટલું વેચાણ થાય છે ચોકલેટના બોક્સનું, એની માહિતી આપણને કોષ્ટકની અંદર આપેલી છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે આધાર બે છે, એક ક્ષેત્ર ગ્રામ્ય અને શહેરી, અને બીજો આધાર છે એ મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, બે આધાર. તો એના ઉપરથી આપણે વિભાજિત સ્તંભ આકૃતિ કઈ રીતે દોરી શકાય એ આપણે જોઈએ. તો આપણે જોઈ ગયા અગાઉની આકૃતિની અંદર કે એક અક્ષ પર હંમેશા આપણે સ્વતંત્ર ચલ દર્શાવીએ છીએ, એટલે આપણે એક અક્ષ પર અહીંયા સમયગાળો દર્શાવશું. સમયગાળો જે મહિના આપેલા છે તે પ્રથમ મહિનો છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, બીજો મહિનો છે માર્ચ, એપ્રિલ, એમ દરેક મહિના છે આપણે અહીંયા એક અક્ષ પર દર્શાવશું. જ્યારે વાય અક્ષ ઉપર આપણે વેચાણના એકમો દર્શાવશું, વેચાણ એકમમાં. તો વિભાજિત સ્તંભ આકૃતિની અંદર હવે કઈ રીતે સ્તંભો દોરવાના છે તો એ આપણે જોઈ લઈએ. તો એક જ સમયગાળા દરમિયાન જે અલગ અલગ બે પ્રકારના વેચાણ આપેલા છે, ગ્રામ્યમાં કેટલું વેચાણ અને શહેરીમાં કેટલું વેચાણ, એનો આપણે એક જ સ્તંભ દોરવાનો છે. દાખલા તરીકે એમની અંદર જોઈએ પહેલા જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિના દરમિયાન ગ્રામ્યમાં વેચાણ કેટલું છે તો કે 30 એકમ, શહેરી ક્ષેત્રમાં વેચાણ કેટલું છે તો કે 40 એકમ. કુલ મળીને ગ્રામ્ય અને શહેરી કુલ મળીને ભારતનું કુલ વેચાણ કેટલું થાય છે તો કે 70 એકમ. તો કુલ વેચાણની ઊંચાઈ દર્શાવતો આપણે આ પહેલો સ્તંભ દોરશું. પણ વાય અક્ષ ઉપર એની કિંમતો પ્રથમ લખી લઈએ. તો વધુમાં વધુ કિંમત છે આપણે 140 સુધી દર્શાવવાની છે. તો અહીંયા સ્કેલમાં આપણે 1 સેન્ટીમીટર બરાબર 20 નો ગાળો રાખીને લખીએ. હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિના દરમિયાન કુલ જેટલું વેચાણ હોય એટલી ઊંચાઈનો આપણે પ્રથમ સ્તંભ દોરવાનું છે. તો કુલ વેચાણ છે એ 70 એકમનું. ગ્રામ્ય અને શહેરી અત્યારે યાદ નથી રાખવાનું, પણ બંનેથી કુલ વેચાણ કેટલું તો કે 70 એકમનું. તો 70 ના મૂલ્ય જેટલો ઊંચાઈનો આપણે અહીંયા સ્તંભ પ્રથમ દોરવાનું છે. એ જ રીતે માર્ચ, એપ્રિલ દરમિયાન કુલ વેચાણ છે 115 એકમનું. 115 એકમ. તો 115 ની કિંમત જેટલો ઊંચાઈનો પ્રથમ સ્તંભ દોરનાર. આ રીતે દરેક મહિના દરમિયાન જેટલું કુલ વેચાણ થાય છે કે કુલ વેચાણના પ્રમાણની ઊંચાઈનો સ્તંભ દોરવાનો છે. ત્યાર પછી આપણે અગાઉ કીધું કે વિભાજિત સ્તંભ આકૃતિ, વિભાજિત એટલે કે એક જ સ્તંભને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવી. તો અહીંયા આપણે સ્તંભ આકૃતિના સ્તંભોને એના પેટા વિભાગ મુજબ વિભાજિત કરવી. આપણી પાસે અહીંયા બે પેટા વિભાગ છે, ગ્રામ્યમાં કેટલું વેચાણ અને શહેરીમાં કેટલું વેચાણ. તો એવા બે પેટા વિભાગને આપણે આ એક જ સ્તંભની અંદર વિભાજિત કરવાનું છે. કઈ રીતે? દાખલા તરીકે જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન 70 એકમનું વેચાણ છે, એટલે 70 ની ઊંચાઈ જેટલો આપણે સ્તંભ દોર્યો. હવે એ 70 કઈ રીતે થાય છે તો કે ગ્રામ્યમાં 30 નું વેચાણ છે, જ્યારે શહેરીમાં 40 નું વેચાણ છે. તો ગ્રામ્ય અને શહેરીને આ એક જ સ્તંભમાં ભાગ પાડવાના છે. દાખલા તરીકે પેલું ગ્રામ્યનું વેચાણ છે 30 એકમોનું છે, એટલે ગ્રામ્યનો પહેલો ભાગ પાડીએ આ સ્તંભની અંદર તો 30 એકમો ક્યાં સુધી થશે? અહીંથી 30 ગણીએ એટલે આપણે તો 20 અને 40 ની બરોબર વચ્ચે, એટલે કે આટલું વેચાણ છે. આ ભાગ એક ગ્રામ્યમાં થયેલું વેચાણ દર્શાવે. જ્યારે શહેરીની અંદર 40 છે તો આપણે હવે અહીંથી 40 ગણવાના છે. અહીંયા સુધી 30 આવી ગયા. હવે અહીંથી 40 ગણીએ તો આ 30 છે, 30 માં 40 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે? 70. તો આ બે ભાગ પાડી ગયા. આ શહેરીનું વેચાણ દર્શાવે છે, આ ગ્રામ્યનું વેચાણ દર્શાવે. એ જ રીતે બીજા મહિના દરમિયાન માર્ચ, એપ્રિલ દરમિયાન ગ્રામ્યનું વેચાણ છે 35 એકમ. તો આપણે 35 નો પહેલો ભાગ પાડશું, આ ગ્રામ્યનું વેચાણ. અને ત્યાર પછી શહેરીનું વેચાણ છે 80. તો આપણે 80 અહીંથી ગણવાના છે. 35 તો 35 માં 80 ઉમેરીએ તો 115.
દરેક સ્તંભની અંદર આ રીતે પેટા વિભાગ પાડવાના છે. હવે જે પેલો ભાગ પાડ્યો હશે એ બધા ગ્રામ્યના વેચાણનો હશે દરેક સ્તંભની, જ્યારે બીજો ભાગ છે એ શહેરી વેચાણનો હશે. હવે આ દરેક ભાગને આપણે અલગ અલગ રંગ કે અલગ અલગ શેડથી દર્શાવવા પડે. દાખલા તરીકે આ ગ્રામ્યના જેટલા ભાગ છે દરેક સ્તંભની અંદર એને આપણે એક સરખી નિશાનીઓ દ્વારા દર્શાવવું. શહેરીનો હશે એને અલગ નિશાનીઓ દ્વારા દર્શાવશું. અહીંયા શહેરીનો ભાગ છે આપણે એને બ્લેન્ક રાખીએ છીએ. આગળની આકૃતિમાં જોયું એ જ રીતે અહીંયા અનુસૂચિ દર્શાવવાની છે કે ભાઈ આવી નિશાની વાળો જે ભાગ છે એ ગ્રામ્યના વેચાણના એકમો દર્શાવે છે, જ્યારે બ્લેન્ક સ્તંભ છે એ શહેરીનો છે, શહેરીના વેચાણના એકમો દર્શાવે છે. તો આ થઈ વિભાજિત સ્તંભ આકૃતિ. સ્પષ્ટ છે કે સ્તંભ આકૃતિના દરેક સ્તંભને એના પેટા ભાગ મુજબ વિભાજિત કરવાના છે, એટલા માટે એનું નામ છે વિભાજિત સ્તંભ આકૃતિ. તો આપણે અહીંયા સ્તંભ આકૃતિના મુખ્ય 3 પ્રકારો જોયા: સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. મુખ્ય છઠ્ઠો પ્રકાર છે વૃતાંશ આકૃતિ. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. જે માહિતી આપણને આપેલી છે એ વર્તુળના અંશ પ્રમાણે આપણે દર્શાવવાની છે. યાદ રાખીએ વૃતાંશ. વૃતાંશ એટલે શું? આવો ટૂંકો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો વૃતાંશ એટલે આની જોડણીમાં જ એનો અર્થ રહેલો છે. વૃત્ત એટલે કે વર્તુળનો અંશ. સંધિ છૂટી પાડીએ તો વૃત્ત વત્તા અંશ. વૃત્ત એટલે વર્તુળનો અંશ એટલે વૃતાંશ. તો એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે છે. આખું જે વર્તુળ હોય એને કુલ સમષ્ટિ માની લેવામાં આવે છે અને એ સમષ્ટિ બરાબર કુલ માહિતી દર્શાવવામાં આવે છે. એટલે કે માહિતીના વિભાગોને, માહિતી જે આપણને આપેલી છે ને એના ઉપરથી જે વૃતાંશ આકૃતિ દોરવાની છે આપણે, તો માહિતીના વિભાગોને વર્તુળમાં અલગ અલગ ભાગ પાડીને દર્શાવવામાં આવે એને આપણે વૃતાંશ આકૃતિ તરીકે ઓળખી શકીએ. અહીંયા વર્તુળમાં ભાગ પાડવાના છે. આગલી આકૃતિ આપણે જે જોઈ હતી વિભાજિત સ્તંભ આકૃતિ, તો એની અંદર આપણે એક સ્તંભની અંદર ભાગ પાડતા હતા એના પેટા વિભાગો. અહીંયા વર્તુળની અંદર માહિતીના ભાગ પાડવાના છે. તો જે માહિતી માટે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરીએ છીએ એ જ માહિતી માટે વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે. તો વૃતાંશ આકૃતિ દોરતી વખતે સૌપ્રથમ આપણે જે આખું વર્તુળ છે, આખું વર્તુળનું માપ પછી અંશમાં હોય. આખા વર્તુળનું માપ પછી 360 અંશ ગણાય. તો 360 અંશ વર્તુળનું માપ ગણી અને કુલ માહિતીને અંશમાં ફેરવી અને એમાં પેટા વિભાગ મુજબ વિભાજિત કરવાના છે. તો માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે વર્તુળની અંદર. માહિતીના પ્રમાણને આધારે, માહિતીનું પ્રમાણ કેટલું છે એનો અંશ શોધી અને વર્તુળની અંદર એના પેટા ભાગ મુજબ ભાગ પાડવામાં આવે છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે કુલ માહિતીના, વૃતાંશ આકૃતિ એટલે શું એની વ્યાખ્યા આપણને પૂછાય તો આપણે એની વ્યાખ્યા આ રીતે આપી શકીએ કે કુલ માહિતીના પેટા વિભાગોને એના વર્તુળના અંશના પ્રમાણના આધારે જ્યારે દોરવામાં આવે ત્યારે એને આપણે વૃતાંશ આકૃતિ કહી શકીએ. જે માહિતી ટૂંકમાં આપેલી છે એ માહિતીના જે પેટા વિભાગો છે એના પેટા વિભાગોને અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે આને આપણે વૃતાંશ આકૃતિ કહી શકીએ.
બુક્સની અંદર જે ઉદાહરણ આપેલું છે આપણે જોઈએ પેજ નંબર 8 ઉપર કોષ્ટક આપેલું છે. અલગ અલગ વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ થાય છે આપણને ટકાવારીમાં આપેલું છે. એની અંદર જોઈએ તો ચોપડીઓ પાછળ કેટલો ખર્ચ થાય તો કે 20%, સ્ટેશનરી પાછળ કેટલો ખર્ચ થાય છે તો કે 5%, અલગ અલગ વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ થાય છે એની માહિતી આપેલી છે. એના ઉપરથી આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની છે. તો વૃત્તાંશ આકૃતિ દોરવા માટે અગાઉ મેં તમને કીધું કે ચોપડીઓ 20% ખર્ચ થાય છે. તો એ કિંમત આપેલી છે ટકાવારીમાં આપેલી છે અને એ કિંમતને આપણે વર્તુળમાં દર્શાવવી છે. તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો વર્તુળનું માપ તો અંશમાં હોય, તો આપણે એને પ્રથમ અંશમાં ફેરવવી પડે. એ જે 20 કિંમત આપેલી છે એ ટકાવારીમાં છે. હવે 20 ને આપણે અહીં વર્તુળમાં દર્શાવવું હોય તો ન દર્શાવી શકીએ, કારણ કે વર્તુળનું માપ ત્રિજ્યા કે અંશમાં હોય, જ્યારે એ કિંમત આપેલી છે ટકાવારીમાં આપેલી છે. આપણે શું કરવું પડશે? પ્રથમ એ કિંમત જે આપેલી છે 20% એને અંશમાં ફેરવવી પડે. અને અંશમાં ફેરવવા માટેનું એક સૂત્ર છે કે પેટા મૂલ્ય અંશ શોધવા માટે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય અને એને ગુણ્યા 360 અંશ. 360 અહીંયા શા માટે લેવામાં આવ્યા? કારણ કે આખું વર્તુળનું માપ છે 360 અંશ હોય એટલા માટે. તો અહીંયા પેટા મૂલ્ય એટલે શું ગણાશે? તો કે જે આપણને કિંમત જેને આપણે અંશમાં ફેરવવાની છે એ કિંમત. તો 20 ને આપણે અંશમાં ફેરવવા તો પેટા મૂલ્ય બનશે 20. કુલ મૂલ્ય એટલે શું? તો કે જે ટકાવારીનો સરવાળો થાય છે. નીચે જુઓ ટકાવારીનો ખર્ચનું જે કોષ્ટક આપેલું છે તો ટકાવારીનો સરવાળો હંમેશા 100 હોય, એટલે અહીંયા કુલ મૂલ્ય બનશે 100 ગુણ્યા 360 અંશ. અહીંયા છેદ ઉડાડીએ તો આ છેદ ઉડ્યો 36 2 72, તો 72 અંશ મળ્યું આપણને પહેલાની કિંમત. જે 20 કિંમત આપેલી હતી એને આપણે અંશમાં ફેરવા તો 72 અંશ આવ્યા. તો એ રીતે દરેક કિંમતને પહેલા અંશમાં ફેરવવાની છે. બીજી કિંમત છે 5. આ સૂત્ર પ્રમાણે મૂકીએ તો 5 પેટા મૂલ્ય શું બનશે? 5. કુલ મૂલ્ય શું બનશે? તો કે પેટા મૂલ્યનો જે સરવાળો આપેલો છે તે એટલે કે 100 અને એને ગુણ્યા 360 અંશ. અહીંયા છેદ ઉડાડીએ તો અહીંયા આપણને મળશે 18. 36 5 180, 180 ભાગ્યા 10 કરીએ એટલે 18, તો 18 અંશ અહીંયા આપણને મળે. તો એ રીતે દરેક કિંમતને પ્રથમ આપણે અંશમાં ફેરવવાની છે. અંશમાં ફરી ગયા પછી જે આપણને અંશ મળ્યા છે એ અંશને હવે વર્તુળમાં વિભાજિત કરવાના છે. દાખલા તરીકે પેલી કિંમત મળી ચોપડીઓ પાછળ ખર્ચ 20% આપેલો હતો અને અંશમાં ફેરવો 72 અંશ આવ્યો. હવે એને આપણે વર્તુળમાં એનો ભાગ પાડવો હોય તો ચોપડીઓ પાછળ કેટલો ખર્ચ એનો ભાગ પાડવો હોય તો 72 અંશ આપણે વર્તુળમાં પાડવા છે. ભાગ પાડવો છે 72 અંશ. તો કઈ રીતે પાડશું? ચોક્કસ સ્કેલ માપ લેવાની કઈ જરૂર નથી, ચોક્કસ માપ લેવાની જરૂર નથી, પણ આપણને ખબર છે કે આખું વર્તુળનું માપ કેટલું છે? 360 અંશ. હવે એના જો સરખા બે ભાગ પાડો તો કેટલાનું થયું? 180 અંશ. આ 180 અંશનો ભાગ છે. એના સરખા જો બે ભાગ પાડું તો આ 90 અંશ ના થયા. 90 અંશના બે સરખા ભાગ પાડું તો આ 45 અંશ ના થયા. આટલી પ્રાથમિક માહિતી આપણને હોવી જોઈએ એટલે આપણે આ ભાગ વિશે આમાં પાડી શકીએ. હવે પાડીએ ભાગ. દાખલા તરીકે પેલો 72 અંશ છે, 72 અંશ. તો 72 અંશનો આપણે આમાં ભાગ પાડવાનો તો આપણને ખબર છે કે આટલો ભાગ જે અડધો ભાગ પડે છે એ કેટલાનો છે? 90 અંશ. આ ભાગ આટલો 90 અંશ. પણ આપણે જોઈશું 72 અંશ. તો 90 માં 18 અંશ ઓછા અને બીજો ભાગ આપણે જોઈશું 18 અંશનો. તો 72 અને 18 ને બેને ઉમેરીએ એટલે આ બે ભાગ કેટલાના બની જશે? 90 અંશ. 72 + 18 કરીએ એટલે કેટલા થાય? 90. હવે એમાંથી આ 72 નો ભાગ બની ગયો, આ 72 અંશ અને આ 18 અંશનો ભાગ બની ગયો. ત્રીજી કિંમત છે, ત્રીજાનો અંશમાં ફેરવો છે તો 108 ને 54, 108 અંશ. ત્યાર પછીનું મૂલ્ય છે 108 અંશ, 108 અંશ. તો એને ભાગ પાડવા માટે આપણને ખબર છે કે આ ભાગ છે આટલો ભાગ એ 90 અંશનો થાય. તેનાથી થોડું વધારી દઈએ એટલે આ 108 અંશ થયું.
એ જ રીતે બીજો ભાગ છે 108 અંશનો, તો આ 90નો ભાગ છે, એમાં થોડું વધારી દઈએ એટલે આ 108 અંશ થયું, અને બાકીનો જે ભાગ વધ્યો ત્રીજી કિંમત છે એ 54 અંશ, તો આ 54 અંશ. તો આ રીતે દરેક જે અંશ મેળવેલા છે એ અંશ પ્રમાણે વર્તુળને વિભાજિત કરવાની છે. દરેક ભાગને આપણે અલગ અલગ રંગ કે અલગ અલગ શેડથી દર્શાવી અને જે આપણે આગળની આકૃતિમાં જોઈ ગયા અનુસૂચિ, એમ અનુસૂચિ આપણે બતાવવાની છે કે આ ભાગ છે આવી નિશાનીવાળો ભાગ છે, ચોકડીઓનો ખર્ચ બતાવે છે, આ ભાગ છે સ્ટેશનરી પાછળનો ખર્ચ બતાવે છે. તો આ વૃત્તાંશ આકૃતિ બનશે. તો વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ વાત ધ્યાનમાં રાખવાની છે? તો સૌથી પહેલું જે આખું વર્તુળ છે એને 360 અંશ ગણવાના છે, એટલે કે વર્તુળના 360 વૃત્તાંશ હોય છે. બીજી વસ્તુ, માહિતીના જે દરેક પેટા વિભાગ છે, અહીંયા આપણને માહિતી આપી હતી, એના પેટા વિભાગ ક્યાં ક્યાં, ચોકડીઓ પાછળ કેટલો ખર્ચ, સ્ટેશનરી પાછળ કેટલો ખર્ચ, એના પેટા વિભાગો છે. તો એ પેટા વિભાગોને એના મૂલ્યને આધારે વૃત્તાંશમાં ફેરવવાના છે, જે આપણે પહેલાં સૂત્ર દ્વારા દરેક મૂલ્યને આપણે વૃત્તાંશમાં ફેરવીએ. તો વૃત્તાંશમાં ફેરવવાના છે અને એ વૃત્તાંશ પ્રમાણે વર્તુળના પેટા વિભાગ મુજબ એને વિભાજિત કરવાના છે. આ રીતે વૃત્તાંશ આકૃતિ બનશે. આપણે અહીંયા મુખ્ય આકૃતિના 6 પ્રકારો જોયા, પણ પરીક્ષાની અંદર આપણને વિભાગ ઈની અંદર 5 માર્કની જ્યારે આકૃતિ દોરવાની આવે છે ત્યારે મોટા ભાગે હંમેશા આ 2 પ્રકારોમાંથી સ્તંભ આકૃતિના 3 પ્રકાર અને વૃત્તાંશ આકૃતિ, આ 4 માંથી આપણને કોઈ પણ આકૃતિ છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે 5 માર્ક્સની અંદર. ત્યાર પછીનો નવો મુદ્દો છે, આકૃતિના પ્રકારો જોઈએ આપણે, ત્યાર પછી નવો મુદ્દો આલેખ. આલેખના પ્રકારો. આલેખના પ્રકારોની વાત કરીએ તો આલેખના પ્રકારો આપણે અહીંયા અભ્યાસક્રમમાં નથી, પણ માત્ર આપણે પ્રકારોના નામ એના યાદ રાખવા માટે આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રકાર એ છે સામાયિક શ્રેણીના આલેખો. બીજો પ્રકાર એ છે સતત આવૃત્તિ વિતરણના આલેખ. સતત આવૃત્તિ વિતરણના આલેખના 4 પ્રકાર છે, જેમાં પહેલો પેટા પ્રકાર સ્તંભાલેખ, બીજો પ્રકાર છે આવૃત્તિ બહુકોણ, ત્રીજો પ્રકાર છે આવૃત્તિ વક્ર, અને ચોથો પ્રકાર છે સંચયી આવૃત્તિ બહુકોણ. આમ સતત આવૃત્તિ વિતરણના 4 પ્રકાર. અને મુખ્ય ત્રીજો પ્રકાર એ છે લઘુ ગુણક આધારિત આલેખ. લઘુ ગુણક આધારિત આલેખ. આમ આલેખના મુખ્ય 3 પ્રકારો છે. એ પ્રકારોના માત્ર આપણે નામ યાદ રાખવાના છે. પણ એક સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ છે. સામાયિક શ્રેણીના, સામાયિક એટલે સમય આધારિત. તો એની અંદર આપણે જોઈએ તો વ્યાપાર અથવા તો આર્થિક પ્રવૃત્તિ હોય તો એની અંદર ટૂંકા ગાળામાં કે લાંબા ગાળામાં પરિવર્તનો થતા હોય, તેજી આવે, મંદી આવે. તો આવા નિયમિત કે અનિયમિત પરિવર્તનો આવતા હોય છે વેપારની અંદર કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિની અંદર. તો આવા જે પરિવર્તનો આવે છે નિયમિત કે અનિયમિત, એ પરિવર્તનોને આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આવા પરિબળોના વલણો શોધવામાં આવે છે કે શું થાય છે. વલણ એટલે શું થાય છે, તેજી આવે છે, મંદી આવે છે, કેટલા પ્રમાણમાં આવે છે. તો આવા વલણો શોધવામાં આવે છે અને સમયને આધાર તરીકે લઈને જ્યારે આવા વલણોને આલેખમાં રજૂ કરવામાં આવે છે ત્યારે એને સામાયિક શ્રેણીના આલેખો કહે છે. ટૂંકમાં
સમયને ધ્યાનમાં રાખીને જે વેપારની અંદર જે પરિવર્તનો થાય છે, કોઈ એક સમયગાળા દરમિયાન મંદી આવે છે તો બીજા સમયગાળા દરમિયાન તેજી આવે છે, તો સમયને આધારે આવા જે વલણો છે એ વલણોને આધારે જ્યારે આલેખ દોરવામાં આવતો હોય ત્યારે એને સામયિક શ્રેણીના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આલેખના જે બીજા પ્રકારો છે એ આપણા અભ્યાસક્રમમાં ન હોવાથી આપણે એની અહીંયા ચર્ચા કરતા નથી. તો અહીંયા આપણે આકૃતિ અને આલેખના પ્રકારો જોઈએ. એની અંદરથી ટૂંકા પ્રશ્ન આકૃતિની અંદર આકૃતિના જે પ્રકારો જોઈએ એની અંદરથી આપણને ટૂંકા પ્રશ્ન પણ પૂછી શકે. આ રીતે આપણે એ સામયિક આકૃતિના પ્રકારો જે આપણે સમજ્યા, જેની અંદર મુખ્ય સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, આનું આપણે એક એક ઉદાહરણ લઈ અને ગ્રાફ પેપરની અંદર એ ચારે ચાર પ્રકારની આકૃતિ, સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, આ ચારે ચાર આકૃતિઓ છે આપણે ગ્રાફ પેપરની અંદર દોરશું.